અહીંયા ધોરણ 3 ના બાળકો છે કે જે મમ્મી પાસેથી મળતા પૈસા હોય છે, જે બજારું ખુલ્લો ખોરાક ચોકલેટ કે જે એવું ખાય છે એ ન ખાય અને જે એને મળતી મની એ જમા કરાવે સ્કૂલમાં ટીચર પાસે, મારી પાસે જે તારીખે જેટલા જમા કરાવે એની અંદર નોંધ કરવામાં આવે અને પછી એ પૈસા વર્ષ પૂરું થાય ત્યારે એમાંથી એને બીજો શું ફાયદો કે સરવાળો કરતા શીખે. પ્લસ કે આજે આટલા જમા કર્યા છે તો એ પછી 10 રૂપિયા હોય, પછી કાલે આવે તો હું પૂછું કે કેટલા જમા થયા હતા, તો કે 10, આજે હું 2 મૂકું છું, 12 થયા 2. એટલે એ પણ એમને શીખવા મળે છે, એનાથી પૈસાની બચતનો ખ્યાલ આવે, ભવિષ્યમાં એ પોતે પૈસાનું આયોજન કરી શકે એ માટે એને એના બચત બેંકનું અને અભ્યાસમાં બેંક વિશે સમજાવવાનું આવે 3જા ધોરણમાં. એને કારણે આ લોકોએ બહુ સરસ બચત કરી છે. તમે છે ને થોડી વાત કરો પ્રયત્ન કરો પ્રોજેક્ટના સ્કૂલ છે તો એનાથી સ્કૂલને શું પ્રેરણા મળી છે, ફાયદો થયો છે, શાળાના વાતાવરણને, શિક્ષકોને થોડી વાત કરો, વિડીયો ઉતારશે તમારો અને એ વેબસાઇટ ક્લાસરૂમમાં લઈ જશે કઈ? ના અહીં બેઠા છે, બરાબર છે. આપણે જે ક્લાસરૂમમાં અમને જોવાય તો થોડી માહિતી મળે, જોવાય તો બતાવો. તમે 1-2 મિનિટ વાત કરી લો પછી સ્કૂલ ક્લાસરૂમ જોઈ આવો. એટલે આજે પ્રેમની પરબનો પ્રોજેક્ટ છેલ્લા 5 વર્ષથી ચાલે છે, બરાબર. એટલે અમારી સ્કૂલ જે છે ને આમ તો એમ કે અમે એક લોકો એક્ટિવ તો હતા જ, પણ આ લોકોને પ્રેરણાથી અને પ્રોત્સાહનથી એમ કે એક જાતનું ગાઈડન્સ મળ્યું ને એટલે અમારા જે અંદર શક્તિ હતી એમ કહેવાય કે બહાર આવી, એટલે બાળકો સુધી અમે પહોંચી શક્યા. અમારી સ્કૂલમાં લગભગ છેલ્લા 5 વર્ષના પ્રોજેક્ટ દરમિયાન બહુ સરસ કામગીરી થઈ છે અને દરેક પ્રોગ્રામમાં અમારા સીકે વ્યાસ સાહેબ હાજરી આપે જ અને બાળકોને પ્રોત્સાહન રૂપે કંઈક ને કંઈક આપે એટલે બાળકોને પણ કંઈક આમ એમ જાણવા મળે. એટલા બધા પ્રોગ્રામ એમ કે બન્યા છે પ્રેમની પરબના કે લગભગ મોટાભાગના શિલ્ડ જે છે બાળકોને ઘણા બધા મળ્યા છે એમ, અને બાળકોને એક સ્ટેજ પૂરું પાડ્યું છે. બાળકોમાં જે સ્ટેજ ફિયર હોય ને એ દૂર કરવાનું લગભગ પ્રેમની પ્રોજેક્ટ જે છે એને જ આપ્યું છે એમ. નહીંતર અમારે અહીંયા કોઈ એવા સરકારી પ્રોગ્રામ નથી હોતા બાળકો સ્ટેજ સુધી પહોંચી શકે કે અમારી પાસે કોઈ ગ્રાન્ટ હોતી નથી. પેલા બાળક પણ સ્ટેજ સુધી પહોંચી શકે એવી એમ કે પ્રેમની પરબ પ્રોજેક્ટ દ્વારા અમને મળ્યું છે એમ. એટલે બહુ સરસ એમ અમારી સ્કૂલની એક જે આમ આગવી છાપ કહેવાય ને એના દ્વારા જ ઊભી થઈ છે એમ. બહુ સરસ કામ થયું 5 વર્ષ દરમિયાન. અમે તો ઈચ્છીએ કે 5 વર્ષ પડ્યા હોત તો સારું એમ. તમારી સ્કૂલનો આ તાલુકામાં બેસ્ટ સ્કૂલનો એવોર્ડ મળ્યો, એમાં પ્રેમની પરબનો કઈ હિસ્સો ખરો એની વાત કરો. હા, એટલે આજે તાલુકામાં જે એવોર્ડ મળ્યો છે એ અમે કામગીરી કરતા હતા, બરાબર. એમાં જે અમને મુદ્દાઓ આપ્યા હતા ને એ મોટા ભાગની કામગીરીનો જે અમને માર્ગદર્શન કે ગાઈડન્સ એ મોટા ભાગનું અમને આ એમ કે પ્રોજેક્ટ દ્વારા જ મળ્યું છે કે આ પ્રોજેક્ટ દ્વારા છે ને વારંવાર અમને ટ્રેનિંગ આપતા હોય, પછી એવા વારંવાર પ્રોગ્રામ આપતા હોય, સ્વચ્છતા અભિયાન ચલાવો, અક્ષર સુધારણા અભિયાન ચલાવો, તમે સ્કૂલમાં એમ કે બાળહાટ અમે બાળહાટ પણ ચલાવતા હતા, બાળહાટ ચલાવો, પછી અહીંયા ચબૂતરો બનાવી આપ્યો છે પંખીઓ માટેનો. આવું બધું એમ કે કંઈક બાળકને આપવાની ભાવના કેળવાય. તો આવા બધા જે પ્રોગ્રામ છે એ અમને આમના ગાઈડન્સ થ્રુ મળતા એટલે પછી જે તાલુકાની ટીમ આવી એ લોકોના ધ્યાનમાં આવ્યું કે આ બહુ સરસ એમ કે આટલું બધું કામ થયું છે એટલે એ લોકોને પણ બહુ એમ કે ગમ્યું. બીજી સ્કૂલો છે એના કરતાં અમારી સ્કૂલ કંઈક અલગ જ ઓળખ ધરાવે છે એમ. જો ટાયર પાર્ક છે અહીંયા અમે એમ કે સાવ ફ્રીમાં જે નહોતા જોઈતા એવા ટાયર અમે લાવીને અહીંયા ટાયર પાર્ક બનાવ્યો, છોકરાઓ બેસી શકે. પછી બાંકડા અમે અમારા શિક્ષકોના ઓલા દ્વારા બનાવ્યો છે છબા પાર્ક. આવું જે છે ગાઈડન્સ એ અમને એમ કે સાહેબ દ્વારા અવારનવાર મળે છે એમ. એ લોકો એવી ટ્રેનિંગો ગોઠવે છે, એ રીતના અવારનવાર કાર્યક્રમો અહીંયા મોકલે છે કે તમે આવું કરો એમ સ્કૂલમાં. આના દ્વારા તમારી સ્કૂલમાં કંઈક એમ બાળકોને શીખવા મળશે, તમારી સ્કૂલની કંઈક આગવી ઓળખ ઊભી થશે એમ. એટલે આ બધા જે અમે ટીએલઓમાં આ બધું બનાવી છીએ એના માટે પ્રોજેક્ટમાં પણ અમને એટલો જ ફાળો આપે છે. પ્રોજેક્ટ બનાવવા માટે કંઈ પણ જરૂર હોય કે માર્ગદર્શન છે કે મને એમ કે ગ્રાન્ટની તો પણ અમને અમારે ખાલી ફોન જ કરવાનો હોય સાહેબને કે અમારે સાહેબ આ સ્કૂલમાં પ્રોજેક્ટ કે આ પ્રોગ્રામ કરવો છે. સાહેબ કે હું આવીશ પણ ખરો, તમારે જોઈએ એ આપીશ પણ ખરો. અમારે એમ કે 15 દિવસની જે પખવાડિક ટેસ્ટ હોય ને એ પ્રાઇવેટ સ્કૂલમાં લેવાય પણ અમારી સ્કૂલમાં કોઈ જોગવાઈ નથી હોતી ગ્રાન્ટની કે અમે એ લોકોને પ્રોગ્રેસ રિપોર્ટ આપી શકીએ માટેની પેપર છાપવાની. તો સાહેબને અમે ખાલી વાત જ કરી કે અમારે આવું કરવાની ઈચ્છા છે તો સાહેબે તરત જ કીધું કે ખર્ચ થાય એ અમારા પ્રેમની પ્રોજેક્ટ આપી દેશે, તમે કામ કરો બસ. એમ કે બાળકના વિકાસ માટે બહુ મળ્યો છે આર્થિક સહયોગથી જ એમ કે અમે બાકી અમારે શું કે એવી કોઈ ગ્રાન્ટ એમ સરકાર થ્રુ ઓછી મળે છે કે જેનાથી અમે આવો ખર્ચ પાડી શકીએ. પણ અમારા સાહેબ એમ કે તમારે કામ કરવું છે ને
હું બેઠો તો છું, એટલા તમે જોઈને પૈસા- પૈસા લઈ જાઓ પણ કામ કરો બાળકના વિકાસ માટે એમ. હમ